કેરીની આઈસ્ક્રીમ. તો ચાલો બનાવીએ. મેં 1 ગ્લાસ દૂધ લઈ લીધું છે. એમાં આપણે નાખીશું થોડીક ટેસ્ટ પ્રમાણે ખાંડ, કાજુ બદામ પિસ્તાની કતરણ, ઉપરથી નાખીશું મિલ્ક પાવડર અને થોડો કસ્ટર્ડ પાવડર, અને પછી આપણે નાખીશું એમાં માવો. હવે એને એકદમ સરસ પાકવા દેસી, જ્યાં સુધી ઘટ ન થાય ત્યાં સુધી. અને અહીંયા તમે જો એકદમ સરસ ઘટ થઈ ગયું છે ને. હવે મેં એને અડધી કલાક ઠંડુ થવા દીધું છે. પછી અહીંયા મેં કટ કરી લીધી છે કેરી, અને આવી રીતે આપણે કેરીની ગોટલી બારે કાઢી લેશી ને એનો બધો પલ્પ બારે કાઢીને એકદમ સરસ આપણી આઈસ્ક્રીમ માટે કેરી રેડી કરી લેશી. તો આ જો ગોટલી એકદમ સરસ બારે આવી ગઈ છે, અને હવે આપણી કેરી થઈ ગઈ છે રેડી. આપણું બેટર થઈ ગયું છે ઠંડુ. હવે આપણે એમાં ભરશી બેટર, અને આ તમે જો આઈસ્ક્રીમ થઈ ગઈ છે રેડી. ઉપરથી મેં કરી નાખી છે પેક. હવે 1 રાત માટે આપણે એને ફ્રીઝરમાં મૂકશી, અને તમે જો આપણી મેંગો આઈસ્ક્રીમ થઈ ગઈ છે એકદમ સરસ રેડી. પછી મેં એને કઈ રીતે કટ, અને એનો ટેસ્ટ એકદમ જબરજસ્ત આવે છે અને એકદમ યમી બને છે. કોને કોને પસંદ છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો, અને તમે લોકો જરૂરથી ટ્રાય કરજો.